નમસ્કાર દર્શક મિત્રો. ભારતીય સંસ્કૃતિને આધ્યાત્મ સાથે જોડ્યા વગર સમજી શકાય નહીં, અને એટલા માટે જ દરેક તહેવારને પણ શાસ્ત્રોક્ત મહાત્મા અર્પવામાં આવ્યું છે. આપણે અલખની ઉપાસના એ આયામ શરૂ કર્યો અને મારી યુટ્યુબ ચેનલના ભાગરૂપે એના પ્રથમ પ્રયોગ તરીકે આખો શ્રાવણ માસ શિવના ભક્તિગાનનો મહિમા રજૂ કર્યો. ત્યાર પછી ગણેશોત્સવ અને ગણપતિ દાદાનો મહિમા રજૂ કરતી શાસ્ત્રોક્ત વાત આપણે લગભગ 8 હપ્તામાં દર્શક મિત્રો સમક્ષ રજૂ કરી. હવે શારદીય નવરાત્રી આવી રહી છે. દોસ્તો, નવરાત્રીના પણ વિવિધ પ્રકાર છે. શારદીય નવરાત્રી જે શરદ ઋતુમાં આવે છે એટલે શારદીય કહેવાય છે. શાકંભરે, પછી ચૈત્રી નવરાત્રી, ગુપ્ત નવરાત્રી. આમ વિવિધ પ્રકારના સમયે વિવિધ મહાત્મા સાથે નવરાત્રીનો પર્વ આપણે ત્યાં ઉજવાય છે. એમાં વ્રત અને ઉપાસના કરવા માટે ચૈત્રી નવરાત્રીને શ્રેષ્ઠ માનવામાં આવી છે. જ્યારે જગતજનની માં શક્તિની ઉપાસના શારદીય નવરાત્રીમાં આનંદોત્સવ તરીકે થાય છે. હા, એની સાથે ધાર્મિક વિધિઓ પણ જોડાયેલી છે. નવરાત્રી પતે એટલે આસુરી શક્તિઓ પર દૈવી શક્તિના વિજયના પર્વસમો વિજયાદશમી ઉજવાય છે. પણ આ નવરાત્રીના નવરાતો, નોરતા આપણે કહીએ છીએ જેને, એ આમ તો ગરબે ઘૂમવાનો ઉત્સવ છે. માને સ્મરણ કરીએ છીએ, ભજીએ છીએ, પણ આખી રાત લગભગ. પહેલા તો માના મહેમાન જ ગરબા ગાવાતા. અત્યારે તો ગરબામાં શાસ્ત્રોક્ત તત્વ ઓછું રહ્યું છે. સંગીત અને આધુનિક જે સંસ્કૃતિ છે એનો વધારે જોવા મળે છે. તો પહેલા પુરુષો પણ ગરબે રમતા. હજુ પણ કેટલીક જગ્યાએ પુરુષો તાળી ગરબો રમતા હોય તેવી પ્રથા છે. અને એ જ્યાં માંડવી રખાતી અને માંડવીની આજુબાજુ ગરબે રમાતો એને માંડવી ચોક કહેવાતો. ઘણી બધી જગ્યાએ હુતાશની પ્રગતિ હોય ત્યાં હોળી ચકલો કહેવાય. ચાણસમાં મારું વતન, સિદ્ધપુર પણ મારું વતન છે. કોઈ ખુશ ન થાય કે હું સિદ્ધપુરનો નથી એવું કબૂલ કરું છું. સિદ્ધપુરથી આ દેહનો કણે કણ બંધાયેલો છે. એટલે ચાણસમાં મારું વતન છે એને હું મારું સદભાગ્ય સમજુ છું. પણ એટલું જ સદભાગ્ય જ્યાંથી સ્વર્ગ હાથવેંચ છેતું છે એવા સિદ્ધપુરમાં મારું બાળપણ વીત્યું. મારા જન્મ બાદનો પૂરો 11મું ધોરણ, એ વખતનું મેટ્રિક પાસ કર્યું, ત્યાર સુધીનો સમય સિદ્ધપુરમાં વીત્યો. એ વખતનું સિદ્ધપુર પાંડિત્ય અને વિદ્વતા માટે જાણીતું સિદ્ધપુર હતું. જયદત્ત શાસ્ત્રીજી, નરહરી શાસ્ત્રીજી, બચોક શાસ્ત્રીજી, રમણ શાસ્ત્રીજી, નટવર ગુરુ, ઈશ્વર ગુરુ, આવા અનેક પંડિતો સિદ્ધપુરમાં પોથીમાં એક પાનું જોયા વગર શુદ્ધ ઉચ્ચાર સાથે વેદગાન કરી શકતા હતા, રુદ્રીપાઠ કરી શકતા હતા, ચંડીપાઠ કરી શકતા હતા. એ આ સિદ્ધપુર છે. સિદ્ધપુરની સંસ્કૃતિમાં કંઈક એવું છે કે જેને અધ્યાત્મ તરફ જવું છે, જેમ કે પૂજ્ય મોતીરામ ગુરુ, પરમ પૂજ્ય દેવશંકર બાપા, જેને અધ્યાત્મ તરફ જવું છે એના માટે સિદ્ધપુર એ
એક રૂડું રૂપાળું તીર્થસ્થળ છે, માતૃગયા ક્ષેત્ર છે. સ્વામિનારાયણ ભગવાને 3 વખત જ્યાં કથા કરી, ભાગવત કથા કરી. મહાપ્રભુજીની એક પણ બેઠક આ દેશમાં એવી નથી જ્યાં મહાપ્રભુજી 2 વખત ગયા હોય. સિદ્ધપુરમાં 2 વખત પધાર્યા. જૈન તીર્થ સુલતાન પાર્શ્વનાથ અત્યારે પહેલા ગામમાં હતો એમનું દેરાસર, અત્યારે હાઈવે રોડ પર બિરાજી રહ્યા છે. દલિત ભાઈઓ માટે પણ સિદ્ધપુર એ અતિ પાવન તીર્થ સ્થળ છે. આવા આ સિદ્ધપુરમાં જન્મ લેવો, મોટા થવું, એને હું મારું સદભાગ્ય સમજુ છું. મારો જન્મ તો જો કે મસાળમાં વિરમગામ થયો, પણ જન્મ પછી આખો બાળું છે કોલેજ સુધી સિદ્ધપુરમાં થયો, એને હું મારું સદભાગ્ય સમજુ છું. ત્યાર પછી પણ સિદ્ધપુર સાથે સંકળાવાનું બન્યું, એને પણ હું મારું સદભાગ્ય સમજુ છું. ત્યારે મને મારી મા યાદ આવે છે. આજે એકનું એક સંતાનું, અને માએ મને જે મારા કાનમાં જે બોધ રેડિયો, એમાં એણે સ્પષ્ટ કહ્યું કે હું તારી ખોટીમાં છું. તારા બાપાને હું બંને કાચી માટીના માણસો છે, એક દિવસ ખોવાઈ જઈશું. તારા સાચા મા બાપ શક્તિ અને શિવ છે, હંમેશા એમનામાં વિશ્વાસ રાખજે. અને એ શક્તિ સ્વરૂપા પછી ગબ્બરની ગોખે બિરાજતા અંબામાં હોય કે ચાચરના ચોકે ગરબે ઘૂમતા માં બહુચર હોય, મહાકાળી હોય, ચામુંડા હોય, આશાપુરા હોય, હંમેશા મારા માટે એક શ્રદ્ધાનું કેન્દ્ર રહે છે. અને એમાં પણ મારા સમગ્ર કુટુંબ માટે શ્રદ્ધાનું કેન્દ્ર એવી માં સિદ્ધેશ્વરી મંડલોપમાં બિરાજે છે. દોસ્તો, લંબાણપૂર્વક એટલા માટે કહું છું કે આ નવરાત્રિમાં પણ તમારી સાથે માના મહાત્માની વહેંચણી કરવાની છે, માની ભક્તિમાં રત બનવાનું છે. એનો આનંદ છે મોં પર, તમે જોઈ શકતા હશો. શ્રાદ્ધ પક્ષ હવે પૂરો થવાની તૈયારી છે. આખી નવરાત્રી દરમિયાન મારું આ પુસ્તક છે નારાયણી નમોસ્તુતે, મારી માની પ્રેરણા એમાં છે. અને પરમ વિદ્વત્વર્ય જેને કહી શકાય એવા પરમ પૂજ્ય ડાયાકાકા શાસ્ત્રીએ એની પ્રસ્તાવના લખી છે. મારું સદભાગ્ય છે. ધર્મ ઉપર લખવું પહેલા એ જોખમી છે, કારણ કે જો અધકચરું જ્ઞાન તમે ક્યાંક તમારું છતું કરવા જાઓ ને એમાંથી વિવાદ થાય તો બહુ મુશ્કેલ થઈ જાય. એટલે મેં લખ્યું તો ખરું પુસ્તક, પણ પછી પૂજ્ય ડાયાભાઈ શાસ્ત્રીને વિનંતી કરી કે મને આનો વાંચી અને અનુમોદન આપો, પ્રસ્તાવને લખી આપો. ખૂબ ઉદાર હૃદયે મારા પ્રત્યેના પ્રેમથી દોરિત થઈને પૂજ્ય ડાયાભાઈ શાસ્ત્રીએ સ્વીકાર્યું. અને પ્રસ્તાવના નારાયણી નમોસ્તુતે પુસ્તક છે મારું, જેમાં શક્તિ ઉપાસના અને શક્તિની પૂજા અર્ચના વગેરેનો મહિમા તેમજ એના વિવિધ સ્વરૂપો અંગેની વાતો કરવામાં આવી છે. એની પ્રસ્તાવના પૂજ્ય ડાયાભાઈ શાસ્ત્રીએ લખી છે. ત્યારે દોસ્તો, તૈયાર થઈ જાજો. ગરબે તો તમે ઘૂમવાના જ છો, એ પણ માની ભક્તિનો એક પ્રકાર છે. જેમ હવેલી સંગીત એ ને જુદા પાડીને તમે વલ્ભાચાર્યજીના સંપ્રદાયને કે વૈષ્ણવોને જોઈ ન શકો, તેમ ગરબાને નવરાત્રિથી જુદા પાડીને તમે નવરાત્રિ માણી ન શકો. એટલે તમે મન ભરીને ગરબા માણજો. અને છેક શરદ પૂનમ સુધી ચાલે છે ગરબા તો. આસો માસો શરદ પૂનમની રાત જો, ચાંદલીઓ ઉગ્યો રે સખી મારા ચોક. ખૂબ મજા કરીશું. આવું છું ત્યારે નવરાત્રિના પહેલા નવરાત્રથી જ તમારી સાથે માં શક્તિનું મહિમાગાન કરીશું. આપણે રોજ 45 મિનિટ અચૂક એની કૃપાને આધીન, એના આશીર્વાદ સાથે
એની પ્રેરણાને લઈને આજે આ સંકલ્પ કરું છું કે નવરાત્રીનો આખો સમય દશેરા સમેત આપણે માનું મહિમા ગાન કરીશું. જોડાશો ને મારી સાથે? ચોક્કસ જોડાજો. અને હા, રજીસ્ટ્રેશન વહેલા કરાવી લેજો, કારણ કે રજીસ્ટ્રેશન પૈસો નથી, ચિંતા નહીં કરતા. અમારે અમદાવાદમાં તો પહેલા પૈસાની વાત કરે. અમદાવાદી તો જ ખરીદે વસ્તુ, જો સસ્તી મળતી હોય, સારી હોય, શેદ નમતી મળે અને ઉધાર આપે તો એના જેવું એકે નહીં. એટલે સાબરમતીનું પાણી પણ પેટમાં ખાસું ગયું છે. એટલે તમને કહું છું કે આમાં તમને પૈસો લાગવાનો નથી અને પુણ્યમાં કોઈનો ભાગ નથી. વિદ્યા અને પુણ્ય એવી વસ્તુ છે જેમાં બાહ્ય ભાગ પડતા નથી. રાજા દંડિત કરીને તમારી પાસેથી લઈ શકતો નથી. ચોર ચોરી કરી શકતા નથી. જે કંઈ અર્જિત કરો છો એ તમારું છે. તો આવો દોસ્તો, આ નવરાત્રીમાં સાથે મળીને યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ઓમ ઐં હ્રીં ક્લીં ઓમ ચામુંડાય વિચ્છૈ દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી દેવી પરમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જહી. જય શ્રી માં, જય શ્રી માં, જય શ્રી શક્તિ માં, જય અંબે, જય બહુચર, જય મા કાલી, જય આશાપુરા. જેટલા સ્વરૂપે માં તો અમારા રક્ષણમાં હંમેશા ઉપસ્થિત હોય છે, અમને પ્રેરે છે. આ શરીરના શ્વાસોશ્વાસ શિવ ને શક્તિની કૃપાથી ચાલે છે. તને વંદન છે. મને એવી સરસ મજાની પ્રેરણા અને બળ આપજે કે તારા નવરાત્રી દરમિયાન રંગે ચંગે બધાની સાથે માણી શકાય. તો મળીએ દોસ્તો. ઓમ નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. છેવટે માં સરસ્વતીને શક્તિની એક કોમન પ્રાર્થના છે, એ ગાઈને આપણે આજની વાતને વિરામ આપીશું. માયા કુંડલિની ક્રિયાત મધુમતી કાલી કલા માલિની માતંગે વિજયા જયા ભગવતી દેવી શિવા શાંભવી શક્તિ શંકર વલ્લભા ત્રિનયના વાઘવાહિનીમ ભૈરવી ઓમકારે ત્રિપુરા પુરા પરમહે માતા કુમારી સતી માતા કુમારી સતી. તો માં સરસ્વતી વીણાવાદીની જેની અપાર કૃપા મારા પર સદૈવ વરસતી રહી છે, અને તમે આજે જે જયનારાયણ વ્યાસને જુઓ છો એમાં સરસ્વતીની કૃપાનો એક પરિપાક છે. એક નાનકડો એની કૃપાનો પ્રસાદ મને પણ મળ્યો છે. ત્યારે એની પ્રાર્થના ગાઈશું આપણે અને પછી વાત પૂરી કરીશું. યા કુંદે દુતુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્મા ચ્યુત શંકર પ્રભુતિભિર દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતીર્ભગવતી નિશેષજાડ્યાપહા નિશેષજાડ્યાપહા નિશેષજાડ્યાપહા. હે માં શક્તિ, તારા બાળકો પર
સમગ્ર સૃષ્ટિ ઉપર અત્યારે ये अंधेरा घना छा रहा तेरा इंसान घबरा रहा हो रहा बेखबर कुछ न आता नजर सुख का सूरज छिपा जा रहा रोशनी में तेरी है ये दम तो अमावस को कर दे पूनम हे માં ચંડી શક્તિ તારા બાળકો છે જે કઈ કાલી ગેલી ક્યાંક ભૂલ થતી હોય તેવી પદ્ધતિથી અમે તારા ચરણોમાં અમારી ભાવના સમર્પિત કરીએ. સ્વીકારજે, સૌનું કલ્યાણ કરજે, સૌને સુખી રાખજે. સર્વત્ર સુખિના સંતુ સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ વાગ ભવે. જય માં, જય માં, જય માં.